નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તલાટી ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. જો તમે તલાટી બનવા માંગતા હોય તો તલાટી ભરતીની તમામ અપડેટ્સ સૌપ્રથમ મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તલાટી ભરતીના જે આ સમાચાર આવે છે, જો તમે ભવિષ્યની અંદર તલાટી બની જશો તો તમારા માટે જે છે એ ખૂબ જ સારા સમાચાર જે છે એ સાબિત થશે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, તલાટીના ઉમેદવારો માટે સારા સમાચાર. હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે 2017નો જે નિર્ણય હતો એ હવે જે છે એ રદ કરી દીધો છે. મહેસૂલ તલાટી અને પંચાયત તલાટી આ બંનેની ભરતી જે છે એ હવે અલગ અલગ કરવામાં આવશે અને 4000થી પણ વધારે જગ્યાઓ જે છે એ તલાટી કમ મંત્રી એટલે કે પંચાયત તલાટીની ખાલી પડી છે એને ભરવામાં આવશે. તો આ તમામ અપડેટ જે છે એ આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો. એ લખ્યું છે પ્રમાણે આખરે તલાટી મુદ્દે ગુજરાત સરકારે નિર્ણય રદ કરવો પડે. તો ગુજરાત સરકાર દ્વારા 2017ની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો હતો એને ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી જે છે એ ફાઇનલી રદ કરી દેવામાં આવે છે. એક જ તલાટીથી કામ ચલાવવું પડશે, મહેસૂલ તલાટી પંચાયત હસ્તક નહીં આવે. તો આમાં જે છે એ 2017ની અંદર ગુજરાત સરકાર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે મહેસૂલી તલાટી છે એ પણ જે છે એ પંચાયતની હસ્તક આવી જશે અને એના કારણે જે છે એ દરેક ગામડે એક એક તલાટી મળી જશે. પરંતુ હવે જે છે એ પંચાયત તલાટી અને મહેસૂલ તલાટી આ બંને જે છે એ અલગ અલગ રાખવામાં આવેલા છે અને એના માટે જે છે એ અલગ અલગ જ ભરતી કરવામાં આવશે. છેલ્લા ઘણા વખતથી મહેસૂલી તલાટીઓને પ્રતિનિયુક્તિથી પંચાયત વિભાગના હસ્તક મૂકવા માટે સરકાર વિચારણા કરી હતી, પણ આ મામલે કોર્ટમાં જે છે એ જઈ અને દ્વાર ખખડાવ્યા હતા ઉમેદવારો દ્વારા. આખરે કોર્ટના આદેશને પગલે સરકારે જે છે એ નિર્ણય રદ કરવો પડ્યો છે. તલાટીઓની ઘટ પ્રવૃત્તિ રહી છે ત્યારે ગામડાઓમાં હવે એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેવી જે છે એ સ્થિતિ પરિણમી છે. પંચાયત તલાટીઓના માથે ફરી એકથી વધુ ગામડાઓની જવાબદારી. હજુ પણ 4000થી તલાટીઓની જે છે એ 4000થી વધુ તલાટીની જગ્યાઓ ખાલી પડી છે એ હવે જે છે એ અલગ અલગ રીતે ભરવામાં આવશે. તમને સૌને ખબર છે એ પ્રમાણે જે મહેસૂલી તલાટીની ભરતી છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે અને એ મહેસૂલ વિભાગ છે એના અંડરમાં આવે છે. અને બીજી જે છે એ તલાટી કમ મંત્રી અથવા તો જે તલાટી મંત્રી છે એની જે છે એની ભરતી જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને એ જે છે એ પંચાયત વિભાગના હસ્તક આવે છે. તો ગુજરાત સરકારનો એવો ઈરાદો હતો કે આ બંને જે છે એ મહેસૂલી તલાટી છે એને પણ પંચાયત હસ્તક મૂકી દેવામાં આવે અને એના કારણે જે છે એ એક જ ભરતી કરવામાં આવે. પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે આ 2017નો જે નિર્ણય હતો એને રદ કરી દેવામાં આવે છે અને હવે આ બંને જે છે એ અલગ અલગ કેડર છે. મહેસૂલ તલાટી જે છે એ અલગ કેડર છે અને એ મહેસૂલ વિભાગ હેઠળ જ રહેશે અને જે તલાટી કમ મંત્રી એટલે કે તલાટી જે છે એ ગ્રામ પંચાયતના હોય છે એ જે છે એ પંચાયત તલાટી એ અલગ અલગ રહેશે અને એની ભરતી જે છે એ તલાટી કમ મંત્રીની ભરતી જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે અને એ જે છે એ પંચાયત હેઠળ રહેશે. ગુજરાતમાં આજે પણ 4000થી વધુ તલાટીઓની ઘટ પ્રવૃત્તિ રહી છે. તલાટીઓના અભાવે ગ્રામ પંચાયતના શાસન વહીવટ પર વ્યાપક અસર થઈ છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પ્રતિનિયુક્તિ પર પંચાયત વિભાગ હસ્તક મૂકવા વિચારણા કરી હતી. વર્ષ 2017માં સરકારે 5 મંત્રીઓની કમિટી નીમી આ નિર્ણય કર્યો હતો. પ્રત્યેક ગામમાં તલાટી હોય તેવા હેતુસર આ નિર્ણય કરાયો હતો, પણ આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આખરે આ નિર્ણય સરકારે રદ કરવો પડ્યો છે. હવે મહેસૂલ તલાટીઓને પંચાયત હસ્તક નહીં મુકાય. તો જે પણ મહેસૂલી તલાટી છે એમને પંચાયત હસ્તક જે છે એ મૂકવામાં આવશે નહીં. સરકારે નિર્ણય બદલતા સ્થિતિ એવી થઈ છે કે રાજ્યમાં તલાટીઓની ઘટ પ્રવૃત્તિ રહી છે. એક તલાટીના સીધે 2-3 ગામડાની જવાબદારી છે. દરેક ગામમાં રોડ, રસ્તા, પાણી, વેરા, પાણી પત્રકમાંથી માંડી અન્ય બધી કામગીરી તલાટીએ કરવી પડે છે. મહેસૂલી તલાટી કરતાં પંચાયત હસ્તક તલાટીઓ પર કામનું ભારણ વધુ રહ્યું છે. બીજી બાજુ હજુ સરકારે તલાટીઓની ભરતી કરી નથી. એવું જાણવા મળ્યું છે કે સરકારે નિર્ણય રદ કરતા હવે મહેસૂલી તલાટી અને પંચાયત વિભાગની અલગ અલગ જે છે એ ભરતી કરાશે. તો તમે આ જોઈ શકો છો, મહેસૂલી તલાટીની ભરતી જે છે એ અલગ કરવામાં આવશે અને જે પંચાયત વિભાગ દ્વારા જે તલાટી કમ મંત્રીની ભરતી કરવામાં આવે છે એ પણ જે છે એ અલગ કરવામાં આવશે. આમ ફરી એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પંચાયત હસ્તકની તલાટીની સંખ્યા માત્ર 10,700 છે અને જે છે એ 4,000 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો પંચાયત ભરતી બોર્ડ દ્વારા ટૂંક જ સમયમાં તલાટી કમ મંત્રીની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત જે છે એ આવી શકે છે. જે 2017નો આ નિર્ણય હતો એને જે છે એ ફાઇનલી રદ કરવો પડે છે. તો એના કારણે આપણને સૌને ખબર છે એ પ્રમાણે 2300 કરતાં પણ વધારે જગ્યાઓ પર મહેસૂલી તલાટીની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે. એના માટેના ફોર્મ જે છે એ પણ ભરાઈ ગયા છે. તો હવે પંચાયત ભરતી બોર્ડ દ્વારા પણ ટૂંક જ સમયમાં તલાટી કમ મંત્રીની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત જે છે એ આવી શકે છે. તો તમે એના માટે જે છે એ તૈયાર રહેજો.
તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જે પણ ઉમેદવારો ભવિષ્યની અંદર તલાટી બનનાર છે એમના માટે ખૂબ જ સારા સમાચાર, અને જે પણ મિત્રો તલાટી ભરતીની રાહ જોઈ રહ્યા છે એમના માટે સારા સમાચાર છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.